મહાકાળી મંદિર સ્મશાન ખાતે વર્ષોથી ચાલતા ભંડારામાં સાધુ સંતો 1000 ઉપરાંતના મહાપ્રસાદી લે છે। મહાકાળી મંદિર સ્મશાન ખાતે વર્ષોથી ચાલતા ભંડારા જેમાં 1000 ઉપર સાધુ સંતો મહાપ્રસાદ લે છે અને 2 દિવસ છેલ્લા છે ને મહાપ્રસાદ હોય તે દિવસે 1300 ઉપર સાધુ સંતો પ્રસાદ લીધી। સમગ્ર ભારતમાંથી જૂનાગઢ મહાશિવરાત્રી આવનાર સાધુ સંતો સ્મશાન ખાતે 2 દિવસ રોકાઈ મહાપ્રસાદ લીધો। આવનાર તમામ સાધુ સંતોને દાન કરતા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ ખારવા સમાજના મંત્રી નારાયણભાઈ બાંડિયા, વેરાવળ લુઘી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, દરબાર સમાજના વિજયભાઈ વાળા, રેલવેના મુકેશભાઈ ચોલેરા, સિંધી સમાજના અગ્રણીઓ તુલસીભાઈ કારિયા, પરસોત્તમભાઈ સહિત વેરાવળ સમસ્ત ખારવા સમાજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશ માલમડી ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુંવર, વેરાવળ। વર્ષોની પરંપરાગત જે તપસ્વી મહારાજ અમારા હતા એને સ્ટાર્ટ કરેલું હતું છેલ્લા 35-36 વર્ષથી, અને અહીંયા જે ત્રિવેણી આખા ભારતના સાધુઓ આવે છે ત્યાર પછી અહીંયા 2 દિનો બ્રહ્મભોજન થાય છે અને એની સાથે સાથે તમામ ભારતના સાધુઓ અહીંયા આવે છે। દર વર્ષે સાધુઓની સંખ્યા 1000 થી 1200 હોય છે। આ વખતે જરા ઓછા આવ્યા છે, 450 થી 500 સાધુઓની સંખ્યા આવી અને અહીંયા સાધુએ 2 દી રોકાઈને પ્રસાદ લીધો અને બધા ભક્તો દ્વારા એની સેવા કરવામાં આવી। અને આમાં અમારા મેન દાતા છે રામજીભાઈ, જે રામેશ્વરના માલિક, રામેશ્વર કોસ્ટોરના, એ વર્ષોથી પરંપરાગત અહીંયા આવે છે ને નાથે બધા સાધુ સંતોને દાન દક્ષિણા આપે છે અને આ જ રીતે અન્ય જે ધર્મને લાગતા તમામ લોકો અહીંયા સેવા માટે આવે છે અને 2 દી ખૂબ સેવા કરે છે।